માતા બનવા ઈચ્છતી અને માતૃત્વના સમયને માણતી દરેક બહેનોનું હું ડૉક્ટર નિધિ ખંડોર વેલનેસ ટોકમાં તમારું સ્વાગત કરું છું. 7મા મહિનાને માણતી દરેક મહિલાઓ અને બહુ સારા અનુભવ થયા હશે અને તેમની આ પ્રેગ્નન્સીની સફર ખૂબ જ સારી જઈ રહી હશે. તમે ઘરના કોઈ પણ એક શાંત ખૂણે આરામથી આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. તમને ફાવે તે આસનમાં બેસો. કમર અને ગરદન એકદમ સીધા રાખો અને કોમળતાથી આંખ બંધ કરો અને ધીમે ધીમે તમારા શ્વાસને જોવાનો પ્રયત્ન કરો. એકદમ ઊંડો શ્વાસ લો અને ઊંડો શ્વાસ છોડો. આવતા જતાં એક એક શ્વાસને જોવાનો પ્રયત્ન કરો. ઊંડો શ્વાસ લો અને ઊંડો શ્વાસ છોડો. બંને હાથ તમારા પેટ પાસે રાખી અને એક સુંદર હળવા સ્મિત સાથે તમારા બાળક સાથેનો સંવાદ શરૂ કરો. હેલો માય લિટલ એન્જલ. બેટા, તારો વિકાસ તો હવે ખૂબ ઝડપી થઈ ગયો છે. તારા પ્રત્યેક અંગ પ્રત્યંગમાં વૃદ્ધિ થાય છે. બેટા, તારો ઘાટ પણ એકદમ બરાબર બંધાઈ ગયો હશે. મને તો હવે એ જ વિચારો આવે છે, તું કોના જેવો કે કોના જેવી લાગતી હોઈશ? મારા જેવી કે પપ્પા જેવો? બેટા, મેં તને કહ્યું હતું ને, આ મહિનામાં સીમંતોનયન સંસ્કાર કરવામાં આવશે. બેટા, આયુર્વેદમાં 16 સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક છે સીમંતોનયન સંસ્કાર. બેટા, આ સંસ્કાર 6 થી 8મા મહિના દરમિયાન કરવામાં આવે છે. તને ખબર છે આ વિધિ શા માટે કરવામાં આવે છે? કારણ કે આ મહિનાઓમાં બાળક એકદમ પૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. તેથી આ સમય દરમિયાન માતાની માનસિક સ્થિતિ બાળક માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. જો માતા ચિંતા કરે કે નકારાત્મક વિચારો કરે તો આ બધાની અસર બાળકના વિકાસ પર પડે છે. તેથી આ મહિના દરમિયાન સીમંત રાખવાથી બધા જ સગાવાલા, મિત્ર, સંબંધીઓ આવે છે. માતા અને બાળકને આશીર્વાદ અને અભિવાદન આપે છે. અનેક પ્રકારની ભેટો પણ આપે છે. તેથી માતા અને બાળક બંને પ્રસન્નતાનો અનુભવ કરે છે. બેટા, આપણા ઘરે પણ મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. એકદમ જોરશોરમાં તૈયારી ચાલે છે. તારા પપ્પા તો એટલા દિલથી તૈયારી કરવામાં લાગી ગયા છે કે વાત જ ના પૂછ. અને મારું પણ ખૂબ જ ધ્યાન રાખે છે હો બેટા. બસ અઠવાડિયા પછી જ આપણા ઘરે આ ફંક્શન છે. બધા આપણા બંને માટે જ આવવાના છે. મને ખબર છે કે આ મહિનામાં મારે બહુ જ ધ્યાન રાખવાનું છે. હું ખોટી ચિંતા, વિચારો, ઉદ્વેગ, નિરાશા આવું કાંઈ જ નહીં કરું બેટા. અને મારા મનમાં આવા વિચારો ના આવે તેના માટે હું રોજ પ્રાણાયામ કરું છું. અને તારું વજન સારી રીતે વધે તે માટે ઘી ને દૂધ, ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, પ્રોટીનવાળો આહાર પણ લઉં છું. બસ હવે તો ગણતરીના જ દિવસોમાં તું મારી સાથે હોઈશ એ વિચારીને જ હું તો હરખઘેલી થઈ જાઉં છું. તારો સ્પર્શ કેવો અદ્ભુત હશે. બેટા, ક્યારેક મને ડિલિવરીનો ડર પણ લાગે છે, પણ પછી હું વિચારું છું
કે આ પૃથ્વી પર 6.5 અબજની વસ્તી છે, જે બધા માતાના કુખમાંથી જ જન્મીને આવેલા છે. આ તો એક કુદરતી પ્રક્રિયા છે, એમાં કંઈ જ ગભરાવાનું નથી. અને પછી હું એકદમ ફ્રેશ થઈ જાઉં છું અને તારી આવવાની તૈયારી કરવા લાગું છું અને મારી જાતને હંમેશા આનંદમાં જ રાખું છું. બેટા, મને તારી સાથે વાતો કરવામાં ખૂબ જ આનંદ મળે છે, પરંતુ બેટા આરામ પણ એટલો જ જરૂરી છે. એટલે હવે તો આરામ કર. આપણે બહુ જલ્દી મળીશું. બાય બેટા, લવ યુ. હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો. ખૂબ જ સુંદર અનુભવ કર્યો છે ગર્ભમાં રહેલા બાળક સાથે સંવાદ કરીને. તમને આ 7મા મહિના દરમિયાન બીજા કેવા અનુભવ થયા, તમે શું નવું કર્યું, તે પણ ચોક્કસથી અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા દરેક મહિનાના ગર્ભ સંવાદને ચોક્કસથી સાંભળજો. તમારા પરિવારમાં કે તમારા આજુબાજુ કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય તો તેને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તે પણ તેના બાળકના ભવિષ્ય માટે ખૂબ સારી રીતે તૈયારીઓ કરી શકે. આવા ગર્ભ સંસ્કારને લગતા અનેક વિડીયો અને પ્રેગ્નન્સીને લગતા અનેક વિડીયો જોવા માટે અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી રહે તેના માટે બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો.